નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 24 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે જોયા બાદ તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ. તો મહિલા T20 સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યા છે? તો આ રેકોર્ડ તૂટી ગયો. પહેલાં તો કે હરમનપ્રીત કૌરની પાસે હતો આ રેકોર્ડ. હાલ તો કે સ્મૃતિ મંધાનાએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તો ખાસ કરીને મહિલા T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના બન્યા છે. અને સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો તે 3,365 રનથી આગળ છે. પહેલાં આપણે વાત કરીએ એમ હરમનપ્રીત કૌર પાસે આ રેકોર્ડ હતો. હાલ સ્મૃતિ મંધાના પાસે છે આ રેકોર્ડ. સ્મૃતિ મંધાનાએ જે એશિયન કપ રમાય છે 2024નો શ્રીલંકામાં, જેની 9મી આવૃત્તિ છે, એની સામે તો કે ભારતની સામે પાકિસ્તાન સામે આ રેકોર્ડ બનાવ્યો છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો. ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ 2023-24માં પીએમ કિસાન યોજનાની કેટલી રકમની ભલામણ કરવામાં આવી છે? તો પહેલાં પીએમ કિસાનમાં 6,000 રકમ મળતી. હાલ તો કે આને 8,000 કરવાની ભલામણ કરવામાં આવી છે. આજે જે 2,000 હપ્તા આવે છે પીએમ કિસાનમાં એની વાત છે. તો આર્થિક સર્વેક્ષણ 2023-24માં પીએમ કિસાન યોજનામાં 8,000ની રકમની ભલામણ કરવામાં આવી છે. જે નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ પ્રદાન કર્યો, હમણાં જ રજૂ કર્યો, એમાં આનો ઉલ્લેખ કરેલો છે, જેમાં 8,000ની માંગ કરેલી છે. જ્યારે પીએમ કિસાનની વાત કરીએ તો આ પહેલ જાહેરાત પિયુષ ગોહિલ જે હાલનું બજેટ રજૂ કર્યું હતું 2019નું 1 ફેબ્રુઆરી 2019માં, તેમાં આનો ઉલ્લેખ કરેલો હતો. આને અમલ તો 2018માં કરી દીધું હતું, પણ 2019ના રિપોર્ટમાં આને એડ કરેલી હતી અને 6,000 જે પીએમ કિસાનના ખાતામાં નાખવામાં આવતા 2,000ના હપ્તા રૂપે એ આ છે. તો ખાસ કરીને 8,000ની રકમની ભલામણ કરવામાં આવી છે. તો ખાસ નોંધવું. ત્યારબાદ તો કે તાજેતરમાં આ PR શ્રીજેશે નિવૃત્તિ જાહેર કરી છે. તો તે કઈ રમત સાથે સંબંધિત છે? તો હોકીના ખેલાડી છે PR શ્રીજેશ. તો ખાસ કરીને યાદ રાખવું કઈ ગેમ સાથે સંકળાયેલા છે એ પણ પૂછાઈ ગયા છે અગાઉ પ્રશ્ન. તો તાજેતરમાં PR શ્રીજેશ નિવૃત્તિ જાહેર કરી છે. તે તો કે હોકી રમત સાથે સંબંધિત છે. અને જે ભારતીય હોકી કીપર PR શ્રીજેશ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે પેરિસ ઓલિમ્પિક છે ને છેલ્લી મેચ હશે, એટલે કે પેરિસ ઓલિમ્પિક રમી અને પછી તે નિવૃત્તિ જાહેર કરશે. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો 2020માં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા, જેમાં પ્રિયસ શ્રીજેશે પણ ભાગ લીધો હતો. અને પ્રિયસ શ્રીજેશ 3 એશિયન ગેમ્સ મેડલ જીત્યા હતા, જેમાં ઇથોપિયા 2014, હોંગકોંગ 2022, 2 ગોલ્ડ સાથે સમાવેશ કરવામાં આવે છે આમાં. જ્યારે શ્રીજેશ 2006માં તો કે ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમ પદાર્પણ કર્યું છે. તો આવું એનું કાર્ય કરશે. ત્યારબાદ CRPR શ્રીજેશની વાત કરીએ તો 2021માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને 2021માં વર્લ્ડ ગેમ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ બીજા ખેલાડી બન્યા છે જેને આ એથ્લેટ મળ્યો હોય. તેણીએ 2021માં તો કે 2021 અને 2022માં સતત FIS ગોલકીપર ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યા છે. તો ખાસ કરીને PR શ્રીજેશે આંતરરાષ્ટ્રીયમાં પેરિસ ઓલિમ્પિક રમ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી છે. તો આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ હોકીને લગતું કરંટ અફેર જોઈ લઈએ, પ્લસ જીકે પર જોઈ લેશું. તો સુલતાન અઝરત શાહ ટ્રોફી હમણાં રમાઈ છે, જેમાં મલેશિયા ખાતે રમાઈ છે. જાપાન જીત્યું છે પાકિસ્તાનને હરાવીને. અને FIS હોકી 5S મહિલા વિશ્વકપ મસ્કન નેધરલેન્ડ ખાતે રમાઈ હતી. મસ્કન ખાતે રમાઈ હતી, નેધરલેન્ડ જીત્યું હતું ભારતને હરાવીને. આ પહેલી વખત રમાઈ હતી. જ્યારે FIS હોકી 5S મેન્સ વર્લ્ડ કપ મસ્કત ખાતે રમાઈ હતી, જેમાં પણ નેધરલેન્ડ જીત્યું હતું. આમાં મલેશિયાને હરાવ્યું હતું. આ બંને પ્રથમ વખત રમાઈ છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ હોકી ઇન્ડિયા 2023માં મેન્સ બેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે હાર્દિક સિંહની પસંદગી થઈ હતી. અને 2023માં વર્ષની શ્રેષ્ઠ મહિલા ખેલાડી સલીમા ટેટે હતી. જ્યારે એશિયન ગેમ્સની 19મી આવૃત્તિ મેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો ભારતની. જ્યારે FIS પુરુષ હોકી વર્લ્ડ કપ 2023 ઓડિશા ખાતે રમાયું હતું, જેમાં જર્મની જીત્યું હતું બેલ્જિયમને હરાવી. અને આ બીજી આવૃત્તિ હતી. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમના કોચ તરીકે કેગ ફુલટન છે, જે સાઉથ આફ્રિકાના છે, હમણાં જ નિયુક્તિ થઈ હતી. અને આરતીયા મહિલા હોકી ટીમ કોચ તરીકે હરેન્દ્ર સિંહ છે. જ્યારે રાયબરેલી હોકી સ્ટેડિયમનું નામ છે, જે રાણી રામપાલના નામ ઉપર રાખવામાં આવ્યું હતું, રાણી રામપાલ હોકી સ્ટેડિયમ. ત્યારબાદ ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ઓડિશા ખાતે આવેલું છે, જેનું નામ તો કે બિરસા મુંડા સ્ટેડિયમ છે. અને મોહાલી હોકી સ્ટેડિયમ, જેનું નામ તો કે બલબીરસિંહ સિનિયરના નામ ઉપર રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ મહિલા હોકી લીગ 2024નું આયોજન રાશિ જુનિયર ખાતે થશે અને 2025 હોકી મેસ જુનિયર વર્લ્ડ કપ ભારત યજમાની કરશે. તો ખાસ કરીને આ નવું જીકે યાદ રાખવું. ત્યારબાદ કરંટ અફેર યાદ રાખવું. ત્યારબાદ જીકે જોઈ લે. તો FISની રચના તો કે હોકીની સર્વોચ્ચ સંસ્થા છે, જેની રચના તો કે 1924માં થઈ હતી. મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરામ છે. જ્યારે 1928માં ભારત FISનો સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ બન્યો હતો. તો આ જીકે થયું. તો હોકી ઇન્ડિયા પ્રમુખ તરીકે દિલીપ તુર્કી હાલ કાર્યરત છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ હોકીના કપો અને ટ્રોફીઓ જોઈ લઈએ. વનલાઇનર સ્વરૂપે પૂછાઈ ચૂક્યા છે. તો અજલ શાહ કપ, આગા ખાન કપ, નહેરુ કપ, ધ્યાનચંદ કપ, રંગાસ્વામી કપ, મુઠિયા કપ, રણજીત સિંહ કપ, બેટન કપ અને ઈડા કપ વગેરે હોકીની ટ્રોફીઓ અને કપો છે. તો ખાસ કરીને યાદ રાખવું આ માહિતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયાના પુરુષ ક્રિકેટર ખેલાડી કોણ બન્યા છે? તો લિયન પ્રેસ અને વિજય અમૃતરાજ એ અને બી બંને બન્યા છે. આની જાહેરાત થઈ હતી ત્યારે આપણે આના વિશે ઘણી માહિતી લીધી અને જ્યારે આ એશિયન ઇન્ટરનેશનલ પુરુષ ટેબલ ટેનિસનું જીકે જોઈએ ત્યારે પણ આની માહિતી લેતા. હાલ તો કે આને ઓફિશિયલી નોટિસ આપી દીધી છે. તો ઇન્ટરનેશનલ ટેબલ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયાના તથા પ્રથમ ભારતીય પણ છે. તો પ્રથમ ભારતીય તરીકે પ્રશ્ન પૂછાય, પ્રથમ એશિયા તરીકે પ્રશ્ન પૂછાય, યાદ રાખવું. પુરુષ ટેબલ ટેનિસ ખેલાડી રિયન પેસ અને વિજય અમૃત બન્યા છે. જ્યારે ભારતીય ટેબલ દિગ્ગજ લિયન પેસ અને વિજય અમૃત યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિર ઇન્ટરનેશનલ એટલે કે અમેરિકા સ્થિર ઇન્ટરનેશનલ ટેબલ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયાના પુરુષ ટેબલ ટેનિસ ખેલાડી બન્યા છે. તો કઈ ગેમ સાથે સંકળાયેલા છે એ પણ યાદ રાખવું. ત્યારબાદ ભારત વિશ્વનો 28મો દેશ બની ગયો છે જે ટેબલ ખેલાડીઓની ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને આની સાથે ભારત 28મા ક્રમે આવી ગયો છે. તો આની પહેલાં કયા ક્રમે હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ લિયન પ્રેસની વાત કરીએ વિશે જોઈએ તો તેણે 18 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલો જીત્યા છે અને તેમાં 10 મિક્સ ડબલ અને 8 એમના ડબલ્સ સામેલ છે. જ્યારે લિયનલ પેસ વિશે એકમાત્ર ટેનિસ ખેલાડી છે જેને રેકોર્ડ 7 ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો હતો અને રિયન પેસ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય અને અત્યાર સુધીના એકમાત્ર ટેબલ ટેનિસ ખેલાડી છે જેણે તો કે 1996માં એટલાન્ટિક ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો ખાસ કરીને આ લિયન પેસ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ વિજય અમૃતરાજ વિશે જોઈ લઈએ તો કે અમૃતરાજ 2001માં સંયુક્ત રાષ્ટ્રની શાંતિદૂત તરીકે નિયુક્ત થયેલા પ્રથમ ભારતીય પણ હતા. તો ખાસ કરીને આ નોટ પણ કરવું. ત્યારબાદ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ હોલ ઓફ ફેમ છે હું એમાં એડ તો કર્યા. તો એક ન્યૂયોર્ક રિપોર્ટ આઇલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિર બિન લાભકારી સંસ્થા છે જે ટેબલ ટેનિસ વિકાસમાં યોગદાન આપેલા ખેલાડીની પ્રશંસા કરવા માટે અન્ય લોકોને સન્માનિત કરવા માટે એક ફોટો ટીંગાડશે દિવાલ ઉપર. તો ખાસ કરીને આ માહિતી પણ નોંધવી. ત્યારબાદ જેટલા પણ ટેબલના જે સ્કેમો યોજાયા તેના વિશે વાત કરી લઈએ. તો 4 મુખ્ય સ્કેમો હોય છે. એમાં ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરીએ તો હાર્ડકોર્ટમાં રમાય છે, જેમાં ફિમેલમાં જાનિયા સિમન જે ઇટાલીના છે તેમણે ટાઇટલ જીત્યું છે અને મેન્સમાં તો કે આર્યના સબામેન્ટે ટાઇટલ જીત્યું છે જે બેલારુસના છે. જ્યારે મેન્સ ડબલમાં તો કે રોહન બોપન્ના અને મેથ્યુ એબેલા ઈગાએ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ ફ્રેન્ચ ઓપનની વાત કરીએ તો ક્લે કોર્ટમાં રમાય છે. ઇગા સ્વિટેક જે પોલેન્ડના છે તેમને ટાઇટલ જીત્યું છે અને કાર્લોસ અલ્કારાઝ જે મેન્સમાં ટાઇટલ જીત્યું છે સ્પેનના છે. ત્યારબાદ વિમન્સ ઓલાની વાત કરીએ તો ગ્રાસ કોર્ટમાં રમાય છે. બ્રોબોરા કેઝિકોડે જે ચેક રિપબ્લિકના છે તેમણે ટાઇટલ જીત્યું છે મહિલામાં અને કાર્લોસ અલ્કારાઝ જે મેન્સમાં તો કે સ્પેનના ખેલાડી છે તેમને ટાઇટલ જીત્યા છે. તો આ 3 રમાઈ છે. હસ્તા એક બાકી છે ગેમ. કઈ ગેમ બાકી છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂંજારીનું અવસાન થયું છે. તો તે કોની સાથે સંબંધિત ધરાવતા? તો કૃષિ સાથે તેમનું મહત્વનું યોગદાન ધરાવે છે. તો તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કમલા પૂંજારીનું અવસાન થયું છે. તે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત છે. તો પ્રખ્યાત કૃષિવિદ પદ્મશ્રી કમલા પૂંજારીનું 70 વર્ષની વયે કટકમાં નિધન થયું છે. હવે આ કટક ઓડિશા ખાતે સ્થિર છે. તો કમલા પૂંજારીનો જન્મ તો કે ઓડિશા કોટાપુર જિલ્લાના પટકપુર ગામમાં થયો હતો, જેમને તો કે 2019માં સરકારે કમલા પૂંજારીને કૃષિ ક્ષેત્રના નોંધપાત્ર યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તો 2019માં તેને પદ્મશ્રી મળી ગયો. ત્યારબાદ તેણીએ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું, એટલે કે ઓર્ગેનિક ખેતી.
મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઓડિશાના પોરાજા જાનકી એટલે કે પોરોજા જાતિનામાંથી બે બિલોંગ કરે છે. જ્યારે 2019માં તેને પદ્મશ્રી, 2002માં દક્ષિણ આફ્રિકાનો વિશ્વનૃત્ય પહેલ પુરસ્કાર, 2004માં ઓડિશા સરકારે શ્રેષ્ઠ ખેડૂતનો પુરસ્કાર આપ્યો હતો. આના પુરસ્કારો યાદ રાખવા, ખાસ કરીને પદ્મશ્રી 2019માં મળેલો છે એને કમલા પૂંજારીને. ત્યારબાદ એલોન મસ્કે તાજેતરમાં જ અવકાશનું મુખ્ય મથક ક્યાં ખસેડવાની જાહેરાત કરી છે? તો ટેક્સાસ ખાતે ખસેડવાની જાહેરાત કરી છે. તો એલોન મસ્કે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેનું અવકાશનું મુખ્ય મથક છે ને એને ટેક્સાસમાં ખસેડશે. કારણ કે પહેલાં ક્યાં હતું? તો કે કેલિફોર્નિયામાં હતું. તો કેલિફોર્નિયામાં હતું, હવે એને એવી રીતના કીધું કે ત્યાંના કાયદા અને કાનૂનો અમને પવડતા નથી. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. ટેક્સાસ ખાતે અવકાશનું મુખ્ય કેન્દ્ર ખસેડ્યું. જ્યારે ટેલિગ્રામ એટલે કે એક્સની વાત કરીએ તો તેનું કેન્દ્ર પણ સેન ફ્રાન્સિસ્કો ખાતે ખસેડ્યું છે. તો આની પહેલાં ક્યાં હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવા. નવા હેડક્વાર્ટર ખસેડ્યા. આમ પણ કોમ્પ્યુટરનો એક ભાગ છે ટેલિકોમ્યુનિકેશન. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો મોનેલો મકવેઝને બનાવવામાં આવ્યા છે, જે ભારતીય પુરુષ ટીમના ફૂટબોલ ટીમના મુખ્ય કોચ રહેશે. કોણ? તો કે મોનેલો મકવેઝ. તો ખાસ યાદ રાખવું, આ સ્પેન દેશથી બિલોંગ કરે છે. ત્યારબાદના થોડાક નવા કોચો એડ થયા છે એને જોઈ લઈએ. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ અમોલ મજમુદારને બનાવવામાં આવ્યા હતા. જ્યારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરને બનાવવામાં આવ્યા છે. અને ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે હરેન્દ્રસિંહ. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમના કોચ તરીકે કેક ફુલટન સાઉથ આફ્રિકાથી બિલોંગ કરે છે. જ્યારે ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમના કોચ તરીકે સ્ટોક ફ્લેમિંગ્સ છે, જે યુએસ એટલે અમેરિકાના છે. જ્યારે ભારતીય રગ્બી ટીમ જે પુરુષ અને મહિલા બંનેના કોચ તરીકે વેસાલે સેરવી છે, જે ફિજીના છે. અને ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના કોચ તરીકે મોનેલો માર્કસ, જે સ્પેનના છે, એને એડ કરવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ ફૂટબોલ વિશે થોડુંક કરંટ અફેર જોઈ લે. તો 48મી કોપા અમેરિકામાં રમાઈ હતી, જેમાં આર્જેન્ટિના જીત્યું હતું કોલંબિયાને હરાવીને. અને યુઈએફએ યુરોપિયન ફૂટબોલ સ્પેન અથવા તો યુરો કપ 17મી આવૃત્તિ સ્પેને જીતી હતી ઇંગ્લેન્ડને હરાવીને. જ્યારે વિશ્વ ફૂટબોલ દિવસ 25 મેએ જાહેરાત કર્યો હતો યુનાઇટેડ નેશનલે. જ્યારે એએફસી મહિલા એશિયન કપ 2029ની ઉઝબેકિસ્તાનમાં રમાશે. જ્યારે આ ફર્સ્ટ મધ્ય એશિયાનો દેશ બનશે આ ગેમ યોજાવીને, એટલે કે યજમાની કરીને. જ્યારે એએફસી મહિલા એશિયન કપ 2026ની આવૃત્તિ તો કે ઓસ્ટ્રેલિયા ખાતે રમાશે. અને ફિફા મહિલા વિશ્વ કપ 2027 બ્રાઝિલ ખાતે. અને મેસ એફસીએ અંડર-23 એશિયન કપ જાપાને જીત્યો હતો અને ઉઝબેકિસ્તાનને હરાવનાર હતો. જ્યારે એએફએફ એટલે કે એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ હેડ કલ્યાણ ચોબે છે. તો ફૂટબોલની જે ઉચ્ચની કક્ષાની છે જેના હેડ તો કે કલ્યાણ ચોબે છે. ત્યારબાદ કયા ભારતીય ટેનિસ ખેલાડી તાજેતરમાં જ 2024માં સ્વિસ ઓપન ગ્રાસ મેસ ડબલનું ટાઇટલ જીત્યું છે? તો યુકી ભાંભરીએ આ ટાઇટલ જીત્યું છે. તો યુકી ભાંભરી જે ભારતીય ટેનિસ ખેલાડી તાજેતરમાં 2024માં સ્વિસ ઓપન ગ્રાસ મેસ ડબલનું ટાઇટલ જીત્યું છે. તો ભારતીય પુરુષ ટેનિસ ખેલાડી યુકી ભાંભરીએ ફ્રાન્સ આલ્બેનો ઓલિવિયે સાથે ભાગીદારી સાથે 2024માં સ્વિસ ઓપન ગેસ્ટા મેસ ડબલનું ટાઇટલ જીત્યું છે. તો ખાસ યાદ રાખવું, ખાલી યુપી ભાંભરી કઈ ગેમ સાથે સંકળાયેલા છે એવા ક્વેશ્ચન પણ આવી શકે છે. અને સ્વિસ ઓપન ગ્રાસ ટેનિસ ટુર્નામેન્ટ ક્લે કોર્ટમાં રમાઈ છે. અને જે યુકી ભાંભરી ત્રીજું એટીપી એટલે કે એશિયન ઓપન ટેનિસ પ્રોફેશનલ ટાઇટલ હતું. તો ખાસ કરીને આ ત્રીજું એનું ટાઇટલ છે, તો આ માહિતી પણ નોંધવી. ત્યારબાદ તાજેતરમાં કઈ સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે? તો ગુજરાત સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. તો તાજેતરમાં જ ગુજરાત સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. જ્યારે ગુજરાત સરકાર આ યોજના શા માટે છે? તો કે મજદૂરો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. ટૂંકમાં કહીએ તો મજદૂરોને રહેવા માટેની એક છત મળી રહે અને ઓછા ખર્ચે, એટલે કે બહુ લોંગ ભાડું ન આપવું પડે. તો ગુજરાતમાં બાંધકામ મજદૂર અને કામચલાઉ આવાસી સુવિધા પૂરી પાડશે. આ માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં 17 રહેઠાણો બાંધકામ બનાવવામાં આવશે, જેથી મજદૂરો અહીં રહી શકે. અને તેના બદલ તેમને રોજ માત્ર 5 રૂપિયા ચૂકવવા પડશે. એટલે મહિનાના કેટલા થયા? તો 1500 રૂપિયામાં અહીં રહી શકશે, જે 1500 કરોડનો ખર્ચ લાગશે. અને 1500 જેટલા મજદૂરોને રહેવા માટે આ 4-5 સ્થળોમાં આવા રહેઠાણો બનાવવામાં આવશે. તો ખાસ કરીને
શ્રમિક બસેરા યોજના ગુજરાત સાથે સંકળાયેલી છે. ત્યારબાદની થોડીક યોજના જોઈ લઈએ તો અત્યાધિક શ્રમ સંરક્ષણ યોજના તો કે ગુજરાત રાજ્યની છે, જે દુર્ઘટના વીમા યોજના તરીકે છે. અને શ્રમિક મિત્ર યોજના દિલ્હી સરકારે જાહેર કરી હતી. જ્યારે બાળ મજદૂર શિક્ષણ યોજના ઉત્તર પ્રદેશની છે. આંતરરાષ્ટ્રીય મજૂર ડે તો કે 1 મે ઉજવવામાં આવે છે. આની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પછી 1 મે. અને સેમિકન્ડક્ટર યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું. અને દ્વારકા ભારતનું પ્રથમ સબમરીન પ્રવાસી સ્થળ એટલે કે શરૂ કરનાર પ્રથમ બન્યો હતો જિલ્લો. તો ખાસ કરીને આ પોઈન્ટો પર નોંધવા. આની સાથે ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો કેપિટલ ગાંધીનગરમાં છે. હાઈકોર્ટ ક્યાં આવેલી છે? ગાંધીનગર, અમદાવાદ, આણંદ. તમારે કોમેન્ટ કરવાની છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ છે અને આચાર્ય દેવવ્રત ગવર્નર છે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ તાજેતરમાં જ કોણે હંગેરી X1 ગ્રાન્ડ પ્રિક્સ ટાઇટલ જીત્યું છે? તો ઓસ્કાર પિયાસ્ટીએ આ ટાઇટલ જીત્યું છે અને આ એનું પ્રથમ ટાઇટલ છે. તો તાજેતરમાં ઓસ્કાર પિયાસ્ટીએ હંગેરી F1 ગ્રાન્ડ પ્રિક્સ ટાઇટલ જીત્યું છે. તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદના બધા જ ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સો જોઈ લઈએ. તો પહેલું તો કે બહરીન ગ્રાન્ડ પ્રિક્સ તો કે મેક્સ વેસ્ટેપને, જે રેડબુલના છે, વધારે પડતા મેક્સ વેસ્ટેપને જીત્યા છે. સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રિક્સ મેક્સ વેસ્ટેપન, રેડબુલ. અને ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ તો કે કાર્લોસ સેઇન્ટે જીત્યું હતું, જે ફેરારીના ખેલાડી છે, એટલે ફેરારીના ડ્રાઈવર છે ફેરારી. અને જાપાન ગ્રાન્ડ પ્રિક્સ મેક્સ વેસ્ટેપને, ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સ તો કે મેક્સ વેસ્ટેપને. ત્યારે મિયામી ગ્રાન્ડ પ્રિક્સ તો કે લેન્ડા નોરેસી, જે મેકલેરીના ખેલાડી છે, એટલે કે ડ્રાઈવર છે. અને એમિલિયા રોગાન્ટ ગ્રાન્ડ પ્રિક્સ તો કે મેક્સ વેસ્ટેપને, રેડબુલના ડ્રાઈવર છે. મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ તો કે ચાર્લ્સ લેટેસ, જે ફેરારીના ડ્રાઈવર છે. કેટનિયા ગ્રાન્ડ પ્રિક્સ જે મેક્સ વેસ્ટેપને જીત્યો. સ્પેનિયસ ગ્રાન્ડ પ્રિક્સ જે મેક્સ વેસ્ટેપને. અને ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ તો કે જ્યોર્જ રેસલે જીત્યો હશે, જે મર્સિડીઝના ખેલાડી છે, એટલે કે ડ્રાઈવર છે. જ્યારે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ તો કે લેવિયસ હેમિલ્સે જીત્યો છે, જે મર્સિડીઝના ડ્રાઈવર છે. હંગેરિયા ગ્રાન્ડ પ્રિક્સ જે ઓસ્કાર મિયામીએ જીત્યો છે, તો કે જે મેકલેરેનના ડ્રાઈવર છે. તો ખાસ કરીને કઈ કારના ડ્રાઈવર છે એ પણ યાદ રાખવું. ઓસ્કાર પિયાસ્ટેન્ટ, જે હંગેરી ગ્રાન્ડ પ્રિક્સ પ્રથમ વખત જીત્યો છે. તો ખાસ આ પોઈન્ટ નોંધવો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે ન પસંદ આવે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો, અથવા તો લાઇક ડિસલાઇક કરો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરાવો અને કરો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.